ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તમે બધા મજામાં જશો મિત્રો? હાલ જ 8 વાગી ગયા આજે ઉઠતા. 8:15 થઈ ગઈ. આજે લેટ થઈ ગયું ઉઠવામાં, કેમ કે રાત્રે 3-4 વાગે ઉઠી ગઈ હતી હું એક વાર. સીધા પાણી પાવું હતું ને, મને ઊંઘ નથી આવી એટલે જાગતી હતી. એસી હર મિત્રો તો બી તીબું કરી દે એટલી એસી હર મિત્રો તો ધીમું મતલબ ઓછું કરી દઈએ ને તો બી એટલી ગરમી લાગે ને ખરેખર મિત્રો રવાતું નહીં ઘરમાં. એટલે રાત્રે 3-4 વાગે અમારે થોડું એસી ધીમું કરી દીધું વાઘુભાઈ, એટલે ગરમી લાગવા માંડી. એટલે સીધો ઉઠી જતો, પછી પાણી પાયું અને પછી સીધો ઉઠો. એટલે મને તો એક ફર ઉઠું ને એટલે ઊંઘ આવતી નહીં મિત્રો. તો હાલ ઉઠ્યું છે, હજુ બ્રશ કર્યું નહીં. એક તો પાણીની તકલીફ અહીંયા આગળ ઉનાળામાં પાણીની અમારે તુલસીમાં બહુ તકલીફ રહે મિત્રો, પાણીની. હા, એટલા માટે હજુ પાણી આવ્યું નહીં અને મારે કપડાને એવું થોડું ધોવાનું પડ્યું પણ વાંધો નહીં. અને વાઘુભા દુકાને જાય એ કે હું દુકાન ખોલીને પછી જવું એમ કે. મેં તો સારું તારી કે બધું બહાર કાઢી આવું જઈ દુકાને અને પછી હું જાઉં શૂટિંગમાં. એમને શૂટિંગ હાથ જવું આ ચેનલમાં. આજે શનિવાર હોય મિત્રો, બરાબર. અને આજે મિત્રો એક મસ્ત મજાની વાત કરું તમારા જોડે. તો મિત્રો આજે અમારી એનિવર્સરી છે. આજે અમારી એનિવર્સરી છે તો વાઘુભાઈને તો યાદ જ નહોતું. હું અત્યારે કીધું મેં તમને ખબર છે આજે શું હો કે શું હો મેં તો મારી પાસે કે આપણી એનિવર્સરી છે, બરાબર. તમને યાદ છે એમ ને? તો 4 વર્ષ પૂરા થયા, 5મું વર્ષ બેઠું આજે. તો આજનો દિવસ બહુ ખાસ કહેવાય અમારા માટે. વાઘુભા મારા જીવનમાં આવ્યા હતા. આજે પાણી આવ્યું હતી ધીમે તો રોઈનું આવે છોડ્યું પાણી, એ ઉપર ચડતું નહીં ટાંકામાં. તો મિત્રો બ્રશ કરવું છે બરાબર. પાણી હતું નહીં એટલે હું બેસી રહી હતી ઉઠીને. હજુ કચરો વારવાનો, ઘર તો આપણું ચોખ્ખું જોઈશ કેમ કે આખો દિવસ આપણે ઘરે હોતા નહીં એટલા માટે. હજી તો હોઈ રહ્યું છે. જો નાસ્તો કરવાનો થેપલા લાવ્યા હતા દુકાનથી રાતે. થેપલા ને ચા. મને મોઢામાં ચોદીઓ પડી છે મિત્રો, કશું ખાવાતું નહીં. ખતરનાક સોલી મોઢું આખું છોલાઈ ગયું મારું. ઉનાળામાં મને આ તકલીફ બહુ. અમુક ટાઈમે એવું થતું હોય. આ પેલી સ્ટાર ખાધી ને 1-2 ફર હોપારી તો મોઢું આખું સોલાઈ ગયું. ચલો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે પણ તમારી સાથે આખો દિવસ શેર કરીશ, બરાબર છો? તો બન્યા રહેજો મારા બ્લોગમાં. જય માતાજી. તમારી જોડે વાત શેર કરવી હતી કે મિત્રો સવારમાં તો જો 9 વાગી ગયા અને આપણે પાણી આવતું નહીં. તો પાણી લેવા માટે જો બતાવું તમને. તો મિત્રો આપણે પાણીની તો બહુ તકલીફ જ થઈ જાય છે દર ઉનાળામાં શિવ તુલસીમાં. તો જો હું ખાલી મારા ઝાડવાનું પાણી પાઈ ગયું અહીંયા આગળ બધું ભરાઈ જઈશ, માટી જામી જઈશ અહીંયા આગળ. તો જો આ અનિલ હે, એના જોડે બધું પાણી નાખી દે આની અંદર તો ટોકો પાણી ભરાયો. ચાલ મને લાય ઉતરી જાવ ભાઈ. હું બેસી રહ્યો તું ઘડી વાર તો પછી ભરાઈ જાય તો કરશું. લઈ લે. અલ્યા ના ઉભો રહો ઘડી વાર, 5 મિનિટ ઉભો રહો ના ભાઈ. ત્રણ તો મિત્રો આપણે ઝાડવાને મસ્ત મજાનું પાણી પાઈ દીધું હો. જો ખાલી અલ્યા ઉભો રહે માં ભાઈ હોય તો ઘડી વાર આ ટીપું પાણી પડે ભરાય તો પીવડાવો. અને અહીંયા આગળ આપણે જામ થઈ ગયું છે તો પાણી જતું નહીં મિત્રો ખરેખર તો જોવા જઈએ તો. અને અહીંયા પાણી આવતું હોય ને તો પાણી જ નહીં આવતું મિત્રો. શું આ તાર હાલ પાણી ટાંકો ભરવા મેલ્યું હોય તો એમાં પાણી આવશે એટલે હા બરાબર. તમને એવું લાગતું હશે કે ગંદાતું હોય તો મિત્રો આપણે હવે નહીં ધોઈ દુકાને અડે છીએ. રિસ્કાવાળા ભાઈ આવો, વાઘબન ફોન કરે તો સીધલા પણ ઇવન શીલાના પપ્પા હે ને એટલે દુકાને શાકભાજીને એવું કાપો એટલે મને કીધું આ તારી રીતે આવી જા. હવે મોડું થાય ને વાગી જવાય 10 તો આપણે લેટ થઈ ગયું પાણીના હિસાબે. પાણી નહોતું એટલા માટે. તો ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં. આપણે તો હજી તમને મળીએ, બરાબર. જય બધા.
તો ગાઈસ હું આવી ગઈ છું અમારી દુકાન ઉપર અને અમારે સિદ્ધરાજ જોવો ને અહીંયા આપણે પાક મૂકવાના હા અને પાક મૂકવાના છે ચાકુ તારા હાથ કપાઈ જશે મારી છોડી આંગળી કપાઈ જાય લોહી લેપડ્યું ને કાલ પડી ગયો તન હે તો ગાઈસ આપણે દુકાને આવી ગયા છીએ બરાબર છે ને હવે જમવાનું બનાવીએ છીએ અને બટર પેપર નીચે પડી ગયું છે મારું લડીકો માળો દીકરો મારો છોકરો તો ગાઈસ ये मेरा बेटा है ना तो भाई मित्रों मैं सीधा हूँ करूँ चलो मित्रों આપણે જમવાનું બનાવી દઈએ ને વાઘુબાન શૂટિંગમાં જતા રહે બધું બહાર મૂકીને જો આડે વાડે બધું ખુરશીને મૂકી દીધું હોય શું લેવું આમ સારું ચાલો બાય તો ગાઈસ આ લાલભા અમારા પૌવા વગાડવા જો વાઘુબાન બે શૂટિંગમાં જાય તો શૂટિંગમાં આવવાનું ખાવાનું બધા સ્ટાફને પૌવા તો લાલભા જો આ બાજુ કોમેડી વાળા માટે સ્ટાફ ટીમ માટે હા તો પૌવા વગાડી જો મસ્ત મજાના તો તમને આગળ બીજી પ્રોસેસ આપણે બતાવીશું કેમ કે મારે મોડું થાય હોય હજુ બધું આ પડ્યું તો મારે શાક વઘારવાનું ઘણું બધું કામ આ આઈડ્યું સાયલેસ તો ચાલો મિત્રો બને રહેજો બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો વાગી ગયા છે 4 અને અમે ઘરે આવી ગયા છીએ અને જો એસી ચાલુ કરી હોતા છીએ તો તમને બતાવું હું જો કંઈક સીધો વાઘુબાના વિડીયો જોવો સીધો એના પપ્પાના વિડીયો જોવો સીધો મારે